હેલો અમદાવાદીઓ, હું તમારા માટે આજે મસ્તી મજાનો સરસ મજાનો નવો અને ફ્રેશ વિડીયો લઈને આવી ગયો છું। તમે અહીં જોઈ શકો છો કે અહીંયા આગળ ગાંધીધામ કચ્છી દાબેલી અને વડાપાઉં અહીંયા આગળ મળે છે। આમની અમદાવાદ ઓલ ગુજરાતની અંદર 7 થી 8 બ્રાન્ચો ચાલી રહી છે। એવી આપણા અમદાવાદ વિસ્તારમાં પણ અમને એક બ્રાન્ચ ઓપન કરી છે અને બીજી બ્રાન્ચ અમને રિલીફ રોડ ઉપર ઓપન નજરે થઈ જવા જઈ રહી છે। અને અભી હાલ એક અહીંયા આગળ હાડકેસર વિસ્તારમાં ઓપન થઈ ગઈ છે અમને બીજી બ્રાન્ચ, જે બ્રાન્ચનો તમને હું વિડીયો ઉતારીને બતાવી રહ્યો છું। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે વડાપાઉં અને દાબેલી અહીંયા આગળ શું બાકી દાબેલી બનાવે છે, શું બાકી વડાપાઉં બનાવે છે। એક નંબર વડાપાઉં દાબેલી છે અહીંયા આગળ। આખા અમદાવાદ તમે આવું ક્યાંય નહીં ખાધું હોય। અને એની કચ્છી દાબેલી બહુ જ ફેમસ છે અને અહીં બહાર બોર્ડ બી મારેલું છે ગાંધીધામ કચ્છી દાબેલી વડાપાઉં। અને વડાપાઉં તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત રીતે અહીંયા આગળ વડાપાઉં બનાવીને આપી રહ્યા છે અને ઉપરથી પાછા ચણાના લોટમાં તળેલા મરચાં પણ અહીંયા આગળ આપે છે। અને બાકી એનું શું વડાપાઉં છે, બાકી તમે એકવાર ખાશો તો ખાતા રહી જશો એવું એનું વડાપાઉં બનાવે છે। અને એ સિવાય બી એની કચ્છી દાબેલી તમે જો આટલી બધી હાઉસફુલ તમે કોઈ જગ્યાએ નહીં જોઈએ કે આટલો બધો મસાલો નાખીને ઉપર પાછી 2 થી 3 વખત સિંગ નાખીને ઉપર બીજી 3-4 ચટણી નાખીને શું બાકી માવો ભરીને બનાવીને આપે છે। બાકી એકવાર ખાશો તો ખાતા રહી જશો એવી બાકી એની દાબેલી કચ્છી દાબેલી બનાવે છે અને વડાપાઉં બનાવે છે। અને આમના ગાંધીધામમાં બી 3 થી 4 બ્રાન્ચો છે। ઓલ ગુજરાતમાં 7 થી 8 બ્રાન્ચો છે। એવી રિલીફ રોડમાં પણ એક નવી બ્રાન્ચ અત્યારે ઓપન થવા જઈ રહી છે અને એક બ્રાન્ચ આપણા હાડકેસર પુલના નીચે સીટીએમ અને અમદાવાદ આનું લોકેશન છે એકચ્યુઅલી પુલના નીચે જ અહીંયા બ્રાન્ચ આમની આવેલી છે। તો અહીંયા ફટાફટ આ લોકેશન પહોંચી જાઓ અને વડાપાઉં દાબેલીની મોજ માણો। બાકી એકવાર તમે કચ્છી દાબેલી ખાશો તો ખાતા રહીશો। અમદાવાદમાં બધી કચ્છી દાબેલી ભૂલી જશો એવી કચ્છી દાબેલી અહીંની ફેમસ બનાવે છે, એટલી સુપર હિટ અહીંયા આગળ કચ્છી દાબેલી છે। તો ફટાફટ લોકેશન પહોંચી જાઓ અને કચ્છી દાબેલીની મોજ માણો। મેં આજ બપોરે અહીંયા આગળ ટેસ્ટ કર્યો, મને બહુ સરસ લાગ્યો, ટેસ્ટ બહુ મસ્ત હતો। તો તમે ફટાફટ લોકેશન પહોંચી જાઓ અને દાબેલીની મોજ માણો। અહીંયા આગળ હરેક પ્રકારની દાબેલી મળે છે, વડાપાઉં મળે છે। તો તમે અહીંયા આગળ બધી જગ્યાના તો ઠીક છે, પણ એના સૌથી વધારે ફેમસ હોય તો કચ્છી દાબેલી અને વડાપાઉં બહુ વધારે ફેમસ છે। અને એનું લોકેશન બી બહુ મસ્ત છે કે હાડકેસર પુલના એક્ઝેક્ટ નીચે આવેલું છે ગાંધીધામ કચ્છી દાબેલી વડાપાઉં કરીને બોર્ડ મારેલું છે આમની બ્રાન્ચનું। તો ફટાફટ આ લોકેશન પર પહોંચી જાઓ અને કચ્છી દાબેલીની મોજ માણો। અને તમને કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટ કરીને શેર કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં। અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને કેવું લાગ્યું કેવું નહીં, કમેન્ટમાં મને જરૂરથી કહેજો। તમારા માટે અમદાવાદના નવા વિડીયો હું લાવતો